તમે બધા મારે હારે છો? ગામમાં મેં કોઈ કદી બગાડ કર્યો? અમારા ઘરે અમારા બાપ દાદાજી કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? બનાસકાંઠાની અંદર ડીજેનો જે વિવાદ છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. આપણે જોયું હતું કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું, જેમાં ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોરના પરિવાર દ્વારા આ બંધારણના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. એ બાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ગબ્બર ઠાકોરના ગામે એક મોટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના લોકો છે એ લોકો પણ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને ઠાકોર સમાજની અંદર બે ભાગલા પડ્યા છે. ગઈકાલે આપણે એક ઓડિયો સાંભળ્યો હતો કે જેમાં નવઘણજી ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચે વાતચીત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે કલાકારોની જરૂરિયાત હતી એ સમયે કલાકારોની સાથે આવું કંઈ જ કરવામાં નહોતું આવ્યું, પરંતુ હવે જ્યારે ડીજે વગાડવામાં આવ્યું છે, આ નિયમનું ઉલ્લંઘન થયું છે, તો પછી નાતબાર કરવામાં આવ્યા છે. આવા પણ ક્યાંક સવાલ પૂછવામાં આવ્યા છે. ત્યારે નવઘણજી ઠાકોર દ્વારા પણ આ સમગ્ર મામલે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સમાજ છે ને આ લોકો છે તેમને ખૂબ જ હેરાન કર્યા છે. હવે આ સમગ્ર મામલે ગબ્બર ઠાકોર છે એમના ગામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા લોકો છે એ લોકોએ ગબ્બર ઠાકોરને સમર્થન આપ્યું છે. સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને ગામના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે એટલું જ નહીં, ગબ્બર ઠાકોર દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી. અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા, લહેરા કાકાના, અમારા કાકો જ થાય છે, એમના લગ્ન હતા. એમને મુહૂર્ત પહેલાંથી જોરાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું. નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી રજા હોય તો અમે ડીજે કરીએ. તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, ઝોનમાં ના લઈ જતા. એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું. પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે. અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે. અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે. અમે અમારા ગબ્બરભાઈના સાથે છીએ, આખું ગામ સાથે છીએ. માફી માગે એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે. એ અમારા કુટુંબમાં ભળતો નથી. માફી કેવી રીતે માગે એ રહ્યો? માફી માગવાનો કોઈ હક જ નહીં એનો. બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગબ્બરભાઈને ખરાબ ગાળો મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ નાલાયક એવું કીધું છે. એમને 2-3 જણાનું રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ ઓલરેડી. અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગદ્દાર છે ને આવી રીતના છે ને આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બરભાઈ વિરોધ. અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી. કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે. અને આ બધા ગયા છે અમારા ગામમાંથી જે મિટિંગ બંધારણ સંમેલન, એમાં બધા અમારા ગામના જ્યાં એમને ગામમાં જઈને આવ્યા. અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગામમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે. ગામમાં બધા ગામે મિટિંગ થઈ ગઈ છે. મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગામમાં મિટિંગ કરવાનું અમારા લહેરા કાકાએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારા ડીજે કરવું છે તો શું કરવું? પૂર્વ સરપંચને બધાને પૂછ્યું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યા વગર એમને મિટિંગ કરી નહીં, આપણા ગામમાં કમિટી નહીં બનાવી. અને એમનો જવાબ એવો કે તમે ડીજે વગાડો, ઘરે વગાડો, ઝોનમાં ના લઈ જાઓ, એવું બંધારણનું છે. અમને લોકોને એવું કહેવામાં આવ્યું. આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને એક ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો. ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંને પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે. 2-3-4 વ્યક્તિઓ એવા છે. અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા. અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ. અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાંથી બી મારો વિરોધ છે. એમના મિટિંગ પહેલાં બી 2-3-4 દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું. તો એ 2-3 વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. તો એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે. ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી માને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના, તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાઈ શકે. તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે. અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે
સોરું કસૂરું થાય, માવતર ના થાય. અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે. મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે. આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે પેલા થઈને. 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે. તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે. હમણે મને સમાજ બહાર કાઢ્યો છે. એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી. જમણા પાદર જ્યાં હતા ત્યાંથી કોઈક 11,000 રૂપિયા લીધા છે. આ લોકો 11,000 એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે 11,000 રૂપિયા તોથી લેવા. તો ખોટા પોતાના નિર્ણય કરે છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે, અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો. નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે હાર્યા. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે મને આ બધું કર્યું. મારા છે આજ ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા. બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે. કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજ્યા નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું. હું એનો કાકો જ છું હગો. તો તમે એમની સાથે છો? હોય એની સાથે છું હું. ક્યાં તું હું એની સાથે જ છું. કુટુંબ સાથે છે? આ કુટુંબ સાથે છે. મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે. અહીંયા વાત ક્યાંક બંધારણને લઈને કરવામાં આવી રહી છે, કારણ કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું કે જેમાં ઘણા બધા મુદ્દા છે એને આવરી લેવામાં આવ્યા હતા, અને એમાં પણ ખાસ કરીને ડીજે નહીં વગાડવાનો જે એક મુદ્દો હતો એનું જ ઉલ્લંઘન છે તે ગબ્બર ઠાકોર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. એ બાદ તેમને 1 વર્ષ માટે જ્યારે નાત બહાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ગબ્બર ઠાકોર છે તે પણ મોટી નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે જે રીતે આ મીટિંગ બોલાવવામાં આવી છે, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય લેતા પહેલા તેમને પૂછવામાં નથી આવ્યું, ને હવે આગામી સમયમાં ક્યાંક ગબ્બર ઠાકોર છે તે મોટી નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ પણ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.